हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। तो मकाईना दाણા, टमाटर दाણા, कोथमीर, કોબીજ, ડુંગળીને કસ કરીને લઈ લીધી છે। ત્યારબાદ આપણે એક ડીશમાં ચોખાનો લોટ, ઘઉંનો લોટ અને મેદો લઈ લઈશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેલ એડ કરીશું, મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરી અને ડોને તૈયાર કરી લઈશું। તો આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી નાસ્તો। તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવવાના છે, તે પણ મકાઈના દાણાથી અલગ જ રીતે। તો આ રીતે જો તમે નાસ્તો બનાવશો તો વરસાદની મોસમમાં તો મજા જ પડી જવાની છે। વરસાદ પડતો હોય ને જો ચટપટું ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણો લુવો એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે આ રીતે। ત્યારબાદ આપણે એને રેસ્ટ માટે મૂકી દઈશું 10 મિનિટ। ત્યાં સુધી આપણે સ્ટફિંગને તૈયાર કરી લઈએ। તો એક તપેલીમાં તેલ ગરમ કરીશું, અડધી ચમચી તેમાં ડુંગળીને ક્રશ કરીને લીધી છે તો આપણે એડ કરી લઈશું, મિક્સ કરીશું। સોફ્ટ થાય એટલે આપણે તેમાં કોબીજને એડ કરીશું। કોબીજ સોફ્ટ થાય એટલે આપણે તેમાં ટમાટર એડ કરીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણા મસાલા એકદમ સોફ્ટ થાય એટલે આપણે તેમાં બોઇલ કરેલા મકાઈના દાણા લીધા હતા એક વાટકી, તેને એડ કરીશું, મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લઈશું। તો એક મોટી ચમચી ગરમ મસાલો, એક મોટી ચમચી હળદર, મીઠું, લાલ મરચું એડ કરી મિક્સ કરીશું। ત્યારબાદ તેમાં પુદીનો, મીઠી લીમડી અને કોથમીરને એકદમ સરસ રીતે કટ કરીને તે સ્ટફિંગમાં એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે। ત્યારબાદ આપણે લુવોને એકદમ સરસ રીતે બાંધી લઈશું ફરીથી અને આ રીતે એકદમ પાતળી આપણે રોટલીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે એક વાટકીમાં ઘઉંનો લોટ લઈશું અને સ્લરી તૈયાર કરી લઈશું। આ રીતે થોડુંક પાણી એડ કરીને બહુ જાડીને પાતળીને એકદમ ઠીક તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે બધી મેં આ રીતે રોટલીને તૈયાર કરી લીધી હતી, તેમાં આપણે સ્ટફિંગને એડ કરીશું। ઠંડુ થઈ ગયું છે આપણું સ્ટફિંગ એટલે આપણે તેમાં એડ કરીશું ને આ રીતે આપણે તેને ફોલ્ડ કરી લઈશું સ્ટફિંગથી। આપણે સ્લરી લીધી હતી તે સ્લરી આ રીતે લગાડી લઈશું અને તેને આ રીતે બોક્સ ટાઈપ આપણે બનાવી લઈશું। તમે કોઈ પણ શેપમાં તમે બનાવી શકો છો। ત્યારબાદ આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે તેમાં આપણે એડ કરીશું મકાઈના રોલ। તો આ રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। એકદમ ક્રિસ્પી બને છે આ રેસીપી અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો આ ચોમાસાની સિઝનમાં। તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ, અને આવી જ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ નાસ્તો તમે ચા સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેકફાસ્ટ માટે। તો જરૂરથી બનાવજો અને જરૂરથી કમેન્ટ કરજો મને કે કેવી લાગી રેસીપી। ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય।